તાલુકામાં વરસાદ છે ત્યારે હવે વાત નવસારીની કરીએ। નવસારીમાં વરસાદને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। અંબિકાની સપાટીમાં 3 કલાકમાં 10 ફૂટનો વધારો થયો છે। 11 વાગ્યે જ ન્યૂ જેટીને લોકોને ચેતવ્યા હતા। 11 વાગ્યે 11 ફૂટ અંબિકાની સપાટી હતી। 3 વાગ્યે સપાટી 22 ફૂટે પહોંચી। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે, જે 32 ફૂટ થવાનું અનુમાન છે। જો અંબિકા નદીની સપાટી 32 ફૂટ થશે તો ગણદેવી તાલુકાના 14 થી વધુ ગામોમાં અંબિકા નદીના પાણી પ્રવેશ કરી શકે છે અને તેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે ચેતવણી આપવામાં આવેલી છે, કારણ કે અંબિકા નદી જે છે એ ભયજનક સપાટીએ આવી શકે છે। વધુ માહિતી સાથે નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, અંબિકાની સપાટીને લઈને કયા કયા ગામો પ્રભાવિત થઈ શકે છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે? ચોક્કસથી પંકજ, અંબિકા નદીની જળ સપાટીમાં જે રીતના સતત વધારો થઈ રહ્યો છે, ક્યાંક વહીવટી તંત્રની ચિંતામાં વધારો કરી શકે એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે। એટલા માટે કે જે રીતના 11 વાગ્યાની આસપાસ અંબિકા નદીની જળ સપાટી હતી 11 ફૂટ હતી અને 3 કલાક બાદ જ એટલે કે 2 થી 2.5 વાગ્યા સુધીમાં એ 22 ફૂટ થઈ ચૂકી છે અને ભયજનક સપાટી જે 28 ફૂટ છે એની નજીક હવે પહોંચી રહી છે અને હજુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ જે પડ્યો હતો એ પાણી પણ આવવાનું હજુ બાકી છે। અંબિકા નદીમાં જે ઉપરવાસથી એટલે કે આહવા ડાંગથી જે પાણી નવસારી તરફ, નવસારીના ગણદેવી તાલુકાના જે કાંઠા વિસ્તારના ગામો છે, અંબિકા નદી પસાર થાય છે ત્યાં આવે છે, એટલે એ પાણી જો આવશે તો 28 ફૂટ જે ભયજનક સપાટી છે એ વટાવશે અને એના ઉપર પણ પાણી જઈ શકે છે અને જો આ પરિસ્થિતિ સર્જાય તો ગણદેવી તાલુકાના 14 થી વધુ ગામ અને ખાસ કરીને દેવધા, ભેંસલા જે ફળિયું છે તે, પછી મોરલી, કલમથા, સરીખુરદ, સરી બુજરંગ, કલમથા સહિતના જે ભાઠા ગામ પંચાયતના જે ગામો છે ને ખાસ કરીને ગોલ ફળિયું જે છે એ ગોલ ફળિયું પણ સંપર્ક વિહોણું થઈ શકે એવી હાલ સ્થિતિના જે અણસાર છે એ દેખાઈ રહ્યા છે। સતત જળસ્તરમાં પંકજ વધારો થઈ રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે અને બીજી બાજુ જો અંબિકા નદીનો બીજો પટ છે ત્યાં જે બિલ્લીમોરા શહેર વસેલું છે અને ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે, દેસરા સહિતના જે વાડિયા સીપીઆર છે, વખારિયા બંદર રોડ વિસ્તાર છે સહિત જે ચાલો જે છે તમામ જે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થશે। પંકજ જી ભાવિન, આભાર માહિતી આપવા માટે। જી, તો અંબિકાની સપાટી છે એ સતત વધતી જઈ રહી છે। નવસારી માટે ચિંતાજનક સમાચાર છે। વરસાદને લઈને નવસારીથી સૌથી મોટા સમાચાર, અંબિકા નદીની સપાટી વધતા નદીમાં 2 ટ્રક તણાયા। નદીના પાણી ફરી વળતા 10 જેટલા મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા। અંબિકા નદીમાં રેતી કાઢવા જતા મજૂરો સહિત 2 ટ્રક પાણીમાં ફસાઈ ગયા હતા। માત્ર 2 કલાકમાં અંબિકા નદીની સપાટી 8 ફૂટ વધી। 2 કલાક પહેલા અંબિકા નદીની સપાટી 11 ફૂટ હતી, જે 2 કલાક બાદ 20 ફૂટે પહોંચી ગઈ। હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી શકે એવી પૂરી શક્યતા છે। વહીવટી તંત્ર તરફથી પણ એલર્ટ જારી કરી દેવામાં આવેલા છે, પરંતુ આ જે ટ્રક છે એ તમે જોઈ શકો છો કે 2 ટ્રક જે છે એ અંબિકા નદીના પટમાં ફસાયા હતા। નદીની જળ સપાટીમાં વધારો થવાને કારણે નદીના પટમાં 12 જેટલા મજૂરો ફસાયા છે અને જે 2 જેટલી ટ્રકો છે, 2 જેટલી ટ્રકો પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। આપણી સાથે સ્થાનિક સરપંચ અને આગેવાનો છે, કઈ રીતની ઘટના સમગ્ર બની હતી સમગ્ર વિસ્તૃત માહિતી મેળવી। સંતરાભાઈ, કેટલા લોકો ફસાયા છે અંદર અને 2 જે ટ્રક તણાઈ હતી શું છે? સવારે નદીમાં 11 ફૂટ પાણી હતા, ત્યાર પછી 2.5-3 કલાકમાં એ અત્યારે 22 ફૂટ પાણી થયા છે। જ્યારે નદી ખાલી હતી ત્યારે રેતીમાં જે બોટવાળા હતા એ રેતીની ગાડીઓ આવે એ ભટ્ટા હતા અને નદીમાં ઝડપથી પાણી વધવાને કારણે એ લોકો બહાર નીકળી નહીં શક્યા, ટ્રક પોતાની કાઢી નહીં શક્યા, એને કારણે ટ્રક ડૂબી ગઈ। એમને બચાવવાના કઈ રીતના પ્રયત્ન ચાલી રહ્યા જે સ્થાનિકો 10-15 મજૂરો હતા, સ્થાનિક લોકોએ બોટ મોકલાવી અને અત્યારે એમને બહાર કાઢ્યા છે। એ ચોક્કસથી જે રીતના માત્ર 2 કલાકની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી અંબિકા નદીનું જે જળસ્તર છે એ વધવાને કારણે જે મજૂરો હતા એ મજૂરો અંબિકા નદીના પટમાં ફસાયા હતા। 12 જેટલા મજૂરો અને 2 જેટલી ટ્રકો છે પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે। સાથે જ જે સ્થાનિક લોકો જે હતા, જે તરવૈયા અને જે બોટ માલિકો હતા એમના દ્વારા તમામ જે ફસાયેલા જે 12 જેટલા મજૂરો છે એમને બચાવી લેવામાં આવ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો વહીવટી તંત્રને અગમચેતીના ભાગરૂપે જાણ હતી કે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાનો છે, તો શા માટે તંત્ર દ્વારા આ લોકોને સાવચેત ન કરવામાં આવ્યા અને પોલીસ વિભાગ શું કાર્યવાહી કરીએ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે જે લોકો છે એમને ફરજ પડીને બહાર કાઢવાની જે જરૂર હતી, પરંતુ એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવી। એકમાત્ર જે સ્થાનિક જે આગેવાન જે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમના દ્વારા ગામે ગામ ફરીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તંત્ર ત્યારે
સૂઈ રહ્યું હતું. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો અંબિકા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર 2 કલાકની અંદર જ 8 ફૂટ જેટલો વધારો થતા અંબિકા નદી ગાંડીતૂર બની છે અને 2 કાંઠે વહેવા માંડી છે. સાથે જ હજુ પણ અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે. જો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસે તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની સ્થિતિ હજુ પણ બગડી શકે એવી શક્યતા છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અંબિકા પૂર્ણા નદી ગાંડીતૂર બની છે અને ત્રીજી વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની લોકમાતા સમાન અંબિકા કાવેરીને પૂર્ણા નદી ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ત્રણેય નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્રીજી વખત નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિ બની છે અને આજે દ્રશ્ય છે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના દ્રશ્ય છે અને અંબિકા નદી ફરી ગાંડીતૂર બનતા નદી કાંઠા વિસ્તારના 18 જેટલા ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારાથી દૂર જવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ ત્રીજી વખત જે રીતના પૂરની પરિસ્થિતિ સર્જાય છે એના કારણે હજી વિસ્તારના જે લોકો છે તે લોકોની હાલત બની ચૂકી છે. એટલા માટે કે સતત 1 મહિનાની અંદર ત્રીજી વખત રેલ આવી છે અને હજુ પણ અંબિકા નદીના જળસ્તરમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ હજુ અંબિકા નદી પોતાની ભયજનક સપાટીથી 8 ફૂટ નીચે વહી રહી છે. પરંતુ સમય જતાં 2 થી 3 કલાકની અંદર જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે એના કારણે અંબિકા નદી આજે પોતાની ભયજનક જે સપાટી 28 ફૂટ છે એ વટાવી જશે તો નદી કાંઠા વિસ્તારના જે 14થી વધુ ગામો છે એ ગામોમાં ફરી જે છે પાણી ભરાવાની શક્યતાઓ રહેલી છે, જેને લઈને વહીવટીતંત્ર એલર્ટ બની ચૂક્યું છે અને ગણદેવી તાલુકાના જે 14થી જે વધુ ગામો છે એ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાથે જ ચિલ્લીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જરૂર જણાય આ તમામ લોકોનું સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ હાલ વહીવટીતંત્ર તૈયારીઓ કરી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. પાટણના ચાણસ્માના ધીણોજમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત. મિત્રો સાથે ઉભેલા યુવકનો હાથ વીજ થાંભલાને અડી જતા લાગ્યો કરંટ. કરંટ લાગતા 23 વર્ષીય યુવકનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ગાડીઓ ગીરવે લઈને સગે વગે કરતા ભેજાબાજની ધરપકડ. ગાડી ગીરવે મૂકીને લોકો પાસેથી ઊંચું વ્યાજ વસૂલતો હતો આરોપી. 95,000ના ગીરવે મૂકેલ કાર પરત આપવા 5 લાખની માંગ કરાતા નોંધાઈ હતી ફરિયાદ. સુરતના અમરોલી કોસળ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે હાથ ધર્યું કોમ્બિંગ. બેફામ બનેલા અસામાજિક તત્વોને ડર દૂર કરવા પોલીસે કર્યા પ્રયાસ. શકમંદોની પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરી. 8 સપ્ટેમ્બરે મહેસાણાની અર્બન બેંકમાં યોજાશે ચૂંટણી. અર્બન બેંકના પૂર્વ સ્થાપક અનિલ પટેલના પુત્ર આનંદ પટેલે નોંધાવી ઉમેદવારી. 17 સભ્યપદ માટે 97 ઉમેદવારોએ નોંધાવી છે ઉમેદવારી. ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર. શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા ભક્તો. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી. શ્રાવણના છેલ્લા સોમવારને પગલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. સજોડે દર્શન બાદ ધ્વજા પૂજા કરીને સુખ શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવેલી મૂર્તિમાં તોડફોડ. અસામાજિક તત્વોએ પ્રતિમાના હાથ તોડ્યા. મૂર્તિને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો. સેનાના જવાન અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ. અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ સંકુલમાં એથ્લેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન. ક્રીડા ભારતી કર્ણાવતી મહાનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી કરાયું આયોજન. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી કચેરી તરફથી પણ અપાયો સહકાર. 600થી વધારે રમતવીરોએ લીધો ભાગ. ગાંધીનગરમાં પીડીપીયુ સર્કલ પાસે આવેલી હોક્કો શોપમાં ભોજનમાં ગરોળીનો મળ પીરસાયો. ગ્રાહકે રજૂઆત કરતા લીપાપોતીનો પ્રયાસ થયો. બાદમાં રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો. મલેરિયા, ઝાડા, ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો. વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં. અનેક વિસ્તારોમાં આરોગ્ય વિભાગનું સઘન ચેકિંગ. વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો. ભાવનગરમાં દોઢ માસમાં 4,000થી વધુ દર્દીઓએ પાણીજન્ય રોગોની લીધી સારવાર. અમદાવાદમાં વકર્યો રોગચાળો. 1 મહિનામાં 500થી વધુ ડેન્ગ્યુ તો મલેરિયાના પણ 300થી વધુ કેસ નોંધાયા.
ઝાડા ઉલટી, ટાઇફોઇડ, કોલેરા, કમળા સહિતના કેસોમાં વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું. અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થતાં રોગચાળાની ભીતિ. સાઉથ બોપલ વિસ્તારની આરોહી ક્રેસના રહીશો પરેશાન. સોસાયટી બહાર ગટરના પાણી ફરી વળતા સ્થાનિકોએ મનપા પર ઠાલવ્યો રોષ. 3 દિવસથી ફરિયાદ કરી છતાં કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ. અમદાવાદમાં રોગચાળો વકરતા એએમસીએ હાથ ધર્યું સફાઈ અભિયાન. 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સ્વચ્છતા કામગીરી હાથ ધરાઈ. મચ્છર બ્રીડિંગ મળતા 185 એકમની નોટિસ અપાઈ. સાથે જ દવાનો છંટકાવ પણ કરાયો. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં રોગચાળાની ભીતિ. શહેરમાં વધ્યો મચ્છરજન્ય રોગચાળો. કોર્પોરેશન દ્વારા શહેરના 7 ઝોનમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી. 10,000 કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાયા. મોરબીના લીલાપર ગામ તરફ જતા રસ્તા તરફ પુલ તૂટ્યો. વર્ષો જૂના પુલના 2 કટકા થયા. બપોરના સમયે ઘટના બનતા કોઈ જાનહાનિ નહીં. રાજ્યમાં વરસાદથી ધોવાયેલ રસ્તાના સમારકામને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં. બિસ્માર અને ખખડધજ રસ્તાનું સમારકામ કરવા સીએમએ આપ્યા આદેશ. 15 સપ્ટેમ્બર સુધીમાં રોડ સારા બનાવી દેવા દરેક જિલ્લા તંત્ર કામે લાગ્યું. રાજકોટ શહેરમાં ગોંડલ ચોકડીથી આજી ડેમ જતા માર્ગ પર સમારકામ પૂરજોશમાં. વરસાદના વિરામ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. વાહન ચાલકોને પડતી હાલાકીનો આવશે અંત. ગીર સોમનાથ જિલ્લામાં પણ ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ. જિલ્લાના વિવિધ રસ્તાઓ પર રિપેરિંગ, મેટલવર્કની કામગીરી હાથ ધરાઈ. નાવદરા, ભેટાડી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, સુત્રાપાડા તાલુકાના ભુવાવાડાના માર્ગોનું સમારકામ. નર્મદા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને માર્ગોનું સમારકામ હાથ ધરાયું. પ્રજાજનોને વાહન ચલાવવામાં કોઈ પણ તકલીફ ન પડે તે માટે તંત્રની કામગીરી. મેટલ પેચવર્ક કરીને ક્ષતિગ્રસ્ત માર્ગોને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ. આણંદ જિલ્લામાં ભારે વરસાદથી રસ્તાઓને ભારે નુકસાન. રસ્તાના રિપેરિંગ, રીસર્ફેસિંગ અને મેટલ વર્ક કરવાની કામગીરી શરૂ કરાઈ. બંધ કરાયેલા 60 રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ શહેરના આસપાસના વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની રિપેરિંગની કામગીરી. રાજકોટ લોધિકા સ્ટેટ હાઈવે પર બિસ્માર બનેલ પુલની પ્રોટેક્શન વોલ બનાવાઈ. 2 થી 3 દિવસમાં તમામ રસ્તાઓ રિપેર કરવાનો અધિકારીઓનો દાવો. અમદાવાદમાં ફેલાયું ખાડાઓનું સામ્રાજ્ય. વરસાદને લીધે રસ્તાઓનું થયું ધોવાણ. એએમસીએ હાથ ધર્યો ખાડાઓનો સર્વે. નાના મોટા સહિત 7,000થી વધુ ખાડા પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અરવલ્લીમાં રોડ પરના ખાડાઓ અંગે કડક વલણ. મોડાસા શામળાજી હાઈવે પર ખાડાની સમસ્યા બદલ હાઈવે ઓથોરિટીને પોલીસ વડાએ આપી નોટિસ. અકસ્માત ઝોનમાં યુદ્ધના ધોરણે ખાડા પૂરવા આપી સૂચના. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ પ્રથમ દિવસે મુહૂર્તના 2111 ભાવ સાથે નવા કપાસની હરાજી શરૂ કરાઈ. ચેરમેન, સેક્રેટરી સહિત વેપારીઓએ શ્રીફળ વધેરીને શરૂ કરાવી હતી હરાજી. સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. ગૃહિણીઓના બજેટ પર પણ વર્તાઈ મેઘ તાંડવની અસર. શાકભાજીના ભાવમાં 40 થી 50% વધારો. ભારે વરસાદમાં શાકભાજીના પાકમાં મોટું નુકસાન. રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા. બેડી ગામમાં ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. 15 વીઘા ખેતરમાં તુવેરના પાકનો સોંત વળી ગયો. બિયારણ અને મજૂરી પાછળ ખેડૂતોને 45,000 જેટલો થયો હતો ખર્ચ. બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા. ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળ્યા. વરસાદે ખેડૂતોની આશાઓ પર ફેરવી દીધું પાણી. ફ્લાવર, મરચા સહિતના વાવેતરને થયું નુકસાન. વરસાદને લીધે શાકભાજીના ભાવ આસમાને. તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો. શાકભાજીના ઓછી આવકથી દરેક શાકભાજીના પ્રતિ કિલો ભાવ 100 ને પાર. ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. શાકભાજીના ભાવમાં 2-3 ગણો વધારો થયો. બજારમાં આવક ઘટતા શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો.
મહેસાણામાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં થયો ફેરફાર. કેટલાક શાકભાજીના ભાવ ડબલ તો કેટલાક શાકભાજી ખરાબ થઈ જતા ભાવ ગગડ્યા. ટામેટા મહારાષ્ટ્રથી આવતા હોવાથી ભાવમાં કોઈ ફરક જોવા નથી મળ્યો. મોરબીના ઓટાળા ગામના સરપંચને જાતિ પ્રત્યે હળધૂપ કરાયો. એક યુવકે પાટીદાર સમાજની મિટિંગમાં અનુસૂચિત જાતિના સરપંચને જાતિ વિષયક બોલી ગેરવર્તન કર્યું. અનુસૂચિત સમાજના લોકોએ પાટીદાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની માંગ કરી. સુરતમાં જીએસટી વિભાગ પર સીએ એસોસિએશનના ગંભીર આરોપ. એસજીએસટીમાં 1 થી 1.5% પ્રસાદી આપો તો કામ થતું હોવાના આરોપ. ગાડી પકડાય તો 20% ને રિફંડ ઇસ્યુ કરવા માટે પણ માંગી લાંચ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક 4 મહિનાથી બંધ. પાર્કમાં માત્ર 4 થીમ જ શરૂ કરાતા પ્રવાસીઓમાં સંતોષ તો સાથે જ ન્યુટ્રિશન પાર્કની ટોય ટ્રેન પણ બંધ રહેતા પ્રવાસીઓમાં તંત્ર સામે નારાજગી. ખૂંખાર દીપડા પર હાવી થયો શ્વાન. વલસાડમાં ઊંઘી રહેલા શ્વાન પર બિલ્લી પગે દીપડાએ હુમલો કરતા શ્વાન અને દીપડાની લડાઈ થઈ. શ્વાને દીપડાને કાંટાની ટક્કર આપતા દીપડો પાછો ફર્યો. ઘટના કેમેરામાં થઈ ગયા. વડોદરામાં મગરની એક્ટિવા પર સવારીના દ્રશ્યો. મગરને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ. જીવદયા પ્રેમીએ મગર વન વિભાગ સુધી પહોંચાડ્યો. વિકટ પરિસ્થિતિમાં પણ ગરબા રમીને મોજ કરી લે તેને કહેવાય ગુજરાતી. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની સ્થિતિમાં ફસાયેલા ગુજરાતીઓ ઝૂમ્યા ગરબાના તાલે. યમુનોત્રી હાઈવે 3 કલાક સુધી રહ્યો હતો બંધ. ગરબાની મોજ માણતો વિડીયો થયો વાયરલ. રાજકોટમાં મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેક ડેમ તૂટી ગયો. ડેમનો પારો તૂટતા સેવંત્રા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અગાઉ ડેમનો પાળો નબળો પડવાની કરાઈ હતી રજૂઆત. ધોધમાર વરસાદ બાદ પૂરથી જામનગર જિલ્લાના સોયલ ગામે ખેડૂતોની જમીન ધોવાઈ. ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા. મગફળીનો પાક સંપૂર્ણ બરબાદ. પૂરના પાણીથી ખેતર ધોવાતા ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા. જમીન પાણીથી તરબોળ અને ધોવાઈ જતા ફરી વાવેતર કરવું મુશ્કેલ હોવાનો ખેડૂતોએ કર્યો દાવો. શિયાળુ સિઝન પણ ન લઈ શકવાનું ખેડૂતોનું.